આપણે જે આખા ગુજરાત રાજ્યની ગરિમા થાય એવું કામ આપણે કર્યું છે, જે આખા ઓલ ઇન્ડિયાની બધા રાજ્યોની હેન્ડબોલ સ્પર્ધા દીકરીઓ માટેની આપણે અહીંયા કરી છે અને તે દીકરીઓને ખૂબ એને પોતાનું પ્રદર્શન કરવા માટેની તક મળે એના માટે આયોજન કર્યું છે અને એની સાથે સાથે આપણે એને જે બહારથી આવ્યા છે તો આપણા મહેમાન કહેવાય, તો મહેમાનને જે ટીમ રમતી ન હોય તે ટીમને આપણે આજુબાજુના વિસ્તારમાં ફરવા માટેનું પણ આયોજન કર્યું છે. અત્યારે આપણી પાસે ટોટલ આપણા જે 28 રાજ્ય છે તો બધા રાજ્યની ટીમો આપણી પાસે આવી છે. સ્ટેટની ટીમો, બધા સ્ટેટની ટીમો આપણે રમવા માટે આવી છે. મારું નામ મહિમા મનીષભાઈ પટેલ છે અને હું અહીંયા ગુજરાત ટીમની કેપ્ટન છું અને એકચ્યુઅલી હું બિલોંગ કચ્છથી જ કરું છું, પણ મને એવો મોકો મળ્યો છે કે હું ગુજરાત ટીમથી પાર્ટિસિપેટ કરું. જો સાચું કહું તો બહુ જ પ્રાઉડ ફીલ થાય છે, બિકોઝ આમાં પ્રાઉડ એટલે ફીલ થાય છે કે બહુ બધા અમે લોકો નેશનલ્સ રમ્યા છીએ, પણ આટલા ટાઈમમાં જે કહેવાય ને કે આખા કચ્છ નહીં, આખા ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ હેન્ડબોલની એ પણ સિનિયરની નેશનલ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. જો કે કહીએ ને કે બધાને હેન્ડબોલ ગેમ સારી છે નો ડાઉટ, પણ કહેવાનો મતલબ એ કે બધાને એમ કહે કે હેન્ડબોલ એટલે બધા એમ કે હેન્ડબોલ ગેમ રમાય. તો હું એમ કહું છું કે બધા પબ્લિકને, ઓડિયન્સને મોકો મળ્યો છે કે એકચ્યુઅલી હેન્ડબોલ ગેમ શું છે. તો હું કહીશ કે ઓપન ટુર્નામેન્ટ છે, ઓડિયન્સ પબ્લિક અલાઉડ છે, તો હું એમ કહીશ કે બધા આવો જો કે એકચ્યુઅલી હેન્ડબોલ ગેમ શું છે, તો તમને બી ખબર પડશે કે કેટલી સ્પીડવાળી ગેમ છે ને આ સહેલું કામ નથી રમવું. લાઈક બધાને કહે ને તેમ કે આ તો હેન્ડબોલ જ છે ને, પણ એકચ્યુઅલી આ હેન્ડબોલ નથી. તો હું કહીશ અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા ટાઈમમાં, અને હું તો એમ કહીશ કે આ એક નેશનલ એકવાર કરી છે હું કહીશ, અને આ નો ડાઉટ બધું સારું થયું છે, જમવા કરવા રહેવાનું બધું છે, ટ્રાન્સપોર્ટ માટે બસને એ લોકોએ રાખી છે, પણ હું એમ કહીશ કે હજી આનાથી વધારે સારી કરવાની અમે લોકો ટ્રાય કરશું કે હજી આનાથી. અને અહીંયા બહુ બધી કહેવાય ને કે લાઈક 600થી ઉપર ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું છે અલગ અલગ સ્ટેટથી, અને બહુ એ સારી વાત કહેવાય, પ્રાઉડની કે આટલી બધી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અને ખાસ કરી અને હું ગુજરાત એસોસિએશન અને હેન્ડબોલ ફેડરેશન એ બેને થેન્ક્સ કહીશ, ઇવન અમારા જે કોચિસ છે ગુજરાત ટીમના, મેનેજરના, અને ખાસ કરીને વધારે મને પ્રાઉડ એટલે છે કે આ જ બધી ઓર્ગેનાઇઝમાં મારા ખુદના પપ્પા જે આ લોકો સાથે મતલબ સાથે છે અને એઝ અ સેક્રેટરી મનીષભાઈ પટેલ તરીકે છે, અને હું પ્રાઉડ ફીલ કરું છું કે હું એમની ડોટર છું, અને એ બી પ્રાઉડ ફીલ કરશે કે હું લાઈક એઝ અ ફાધર તરીકે મને આમ જોશે કે મારી છોકરી આ નેશનલમાં રમે છે અને એઝ અ કેપ્ટન ટીમ છે. તો હું મારા પપ્પાને અને ઇવન બે ફેડરેશનને થેન્ક યુ કહીશ, મારી ટીમને થેન્ક યુ કહીશ, જે બધા એકબીજાને બહુ સપોર્ટમાં છે. આજે કચ્છી લેવા પટેલ સમાજના આંગણે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશની અંદર જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ખેલે ગુજરાત અને હવે ખેલે ભારત, આ એક રમતગમત અને ખેલનું અભિયાન સમગ્ર દેશની અંદર એમણે આહવાન આપ્યું છે. ત્યારે આજે હેન્ડબોલની સ્પર્ધા, રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા ગુજરાત એનું યજમાન બન્યું છે, અને ગુજરાતના યજમાન પદ હેઠળ જ્યારે કચ્છની અંદર લેવા પટેલ સમાજની અંદર આ રાષ્ટ્રીય લેવલની રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાત, કચ્છ રમતવીરો અને રમતગમતના ડિપાર્ટમેન્ટો દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે. અને એના યજમાન તરીકે જ્યારે અમારું કચ્છી લેવા પટેલ સમાજ અને સમગ્ર અહીંયાના ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ દ્વારા આ સમગ્ર દેશમાંથી જે ખેલાડીઓ જ્યારે ગુજરાતમાં કચ્છમાં પધાર્યા છે ત્યારે કચ્છ દ્વારા એમનું ભાવભીનું સ્વાગત કર્યું છે, એનું આતિથ્ય અને ગુજરાત અને કચ્છનું આતિથ્ય માણી રહ્યા છે એ લોકો. અને ખૂબ સરસ વ્યવસ્થા અહીં અમારા સમાજના શૈક્ષણિક સંકુલ દ્વારા કરવામાં આવી છે, અને દરેક ખેલાડીઓ ખૂબ આનંદથી, ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે. હમણાં જ આપણે જોયું કે ગુજરાતના મુખ્યમંત્રી એમણે આ ગુજરાતની અંદર જે સમગ્ર દેશના ખેલાડીઓ આવ્યા છે એને સંબોધ્યા, અને ગુજરાતની અંદર પણ ખેલ મહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા જે પ્રગતિ થઈ છે છેલ્લા 20 વર્ષની અંદર એનો ચિતાર પણ એમને એમના વક્તવ્યમાં આપ્યો.
35ની અંદર ઓલિમ્પિકના આયોજનની વાત પણ એમને કરી. ગુજરાતમાં 2 સંકુલ હતા, એમાંથી આજે 24 સંકુલ થયા છે અને સમગ્ર ગુજરાતમાં જે આદરણીય દેશના વડાપ્રધાનનું સ્વપ્ન છે સાકાર કરવા માટે ગુજરાત સરકાર તત્પર છે. એ રીતે કચ્છના ખેલાડીઓ પણ ખૂબ સરસ રીતે અહીં ઘણા બધા સંકુલો સંસ્થાઓના છે અને એમાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે પણ આપણા કચ્છના ખેલાડીઓ ચંદ્રકો પ્રાપ્ત કરે છે. આમ આ એક રમતગમતની બાબતમાં આ સુવર્ણ તક આજે આ કચ્છની અંદર સમગ્ર દેશના ખેલાડીઓ આવી અને પોતાનું કૌશલ્ય દાખવે છે, તો એ બાબતે આજે ખૂબ આનંદનો વિષય છે. डॉक्टर प्रतिपाल सिंह सलूजा, सेक्रेटरी जनरल हैंडबॉल फेडरेशन ऑफ इंडिया। इसमें टोटल 28 राज्यों की टीम पूरे देश से प्रतिनिधित्व कर रही है। कुछ 1 या 2 टीमें जैसे नॉर्थ ईस्ट की आसाम या त्रिपुरा, चूँकि बारिश और रोड खराब होने की वजह से वो यहाँ नहीं आ पहुँच पा रहे हैं। बाकी टोटल 28 प्रदेश की टीमें यहाँ पार्टिसिपेट कर रही हैं। टोटल 6 दिन का टूर्नामेंट है। शुरू में प्रीलिमिनरी राउंड चलेंगे, उसके बाद मेन राउंड होंगे, उसके बाद जो टीमें क्वालिफाई करेंगी उसमें क्वार्टर, सेमी, प्री क्वार्टर, क्वार्टर और फिर सेमीफाइनल और फिर फाइनल खेला जाएगा।